શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા શાળાએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી। રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજાની બહેનોએ સરહદ ઉપર તૈનાત સૈનિકોને તથા આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તેમજ તમામ તળાજાના પોલીસ સ્ટેશન તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ તેમજ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓને રાખડી કંકુ અને શુભેચ્છા પત્ર મોકલ્યો હતો અને તમામને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી। તેમજ રક્ષાબંધન નિમિત્તે વૃક્ષોને રાખડી બાંધી અને સમગ્ર દેશવાસીઓને અનોખો શુભ સંદેશ પાઠવ્યો હતો કે વૃક્ષોનું જતન કરવું એ આપણી ફરજ છે। વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે ત્યારે આપણા હાથે વૃક્ષોનું જતન કરવું, તેને કાપવું નહીં અને તમામ વિદ્યાર્થીઓએ પોતે એક વૃક્ષ વાવી અનોખી ઉજવણી કરશે તેમજ સમગ્ર તળાજાવાસીઓને પણ આ સંકલ્પ લેવા માટે કહીશું। જુઓ, સાંભળો ભૂમિકાબેનના મુખેથી આ શુભ સંદેશ। વૃક્ષ બચાવો, જીવન બચાવો, પ્રકૃતિને રાખડી બાંધો અને હરિયાળીનું જતન કરો। હું શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજાની વિદ્યાર્થીની આપ સૌને નમસ્કાર કરું છું અને આજે અમે તમામ બહેનોએ સંકલ્પ લીધો છે કે દર વર્ષે એક રાખડી વૃક્ષને બાંધીશું અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે એક વૃક્ષ વાવીશું। વૃક્ષ આપણને પ્રાણવાયુ, છાયો અને જીવન આપે છે। આ રાખડી માત્ર દોરો નથી પરંતુ વૃક્ષ પ્રત્યેની આપણી જવાબદારી છે, એમનું પ્રતીક છે। વૃક્ષનું જતન કરવું આપણી ફરજ છે। આવું વૃક્ષને રાખડી બાંધીએ અને વૃક્ષનું જતન કરીએ। તમે બધા પણ રક્ષાબંધનના દિવસે એક વૃક્ષ વાવીને આ ધરાને હરિયાળી બનાવીએ।